21મી ઓલ ગુજરાત યુસીમાં સ્પર્ધા અંતર્ગત ફતેગંજ સેન્ટરના 9 જેટલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને આ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. શહેરમાં યોજાયેલી 21મી ઓલ ગુજરાત સ્ટેટ લેવલ યુસીમાં મેન્ટલ એરેથમેટિક સ્પર્ધામાં ફતેગંજ સેન્ટરના વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કર્યો છે. માત્ર 8 મિનિટમાં 200 મેન્ટલ એરેથમેટિકના જટિલ દાખલાઓ ઉકેલીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 9 તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં યુસીમાસ ઇન્ડિયાના સીઈઓ ડોક્ટર સ્નેહલ કારિયા અને બિઝનેસ હેડ સિમ્પલી સીઓ માનેજીસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિજેતા બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના પરિણામો વિશે માહિતી આપતા સિનિયર કોર્સ ઇન્સ્ટ્રક્ટર હિતલ રાઠોડે જણાવ્યું હતું કે બિયંકા અરુણ પંડિતાને ઝોનલ એવોર્ડ તથા પરમ પટેલને એચ કેટેગરીમાં મેરિટ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત અવેશ શાહ, સમર્થ રાજગરિયા, જાગૃય રાજગરિયા, હેત પટેલ, તહેઝીમ શેખ તેમજ અનમ વોરા અને બૈદેહી સિયાલ આ તમામને વિજેતા જાહેર થતાં જ તેઓને પણ સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ 1999થી કાર્યરત ફતેગંજ સેન્ટર વિશે તેમણે ઉમેર્યું હતું કે 2007 અને 2008માં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે પણ અત્રે સંશોધન કરીને તારણ કાઢ્યું હતું કે એબેકસની તાલીમ બાળકોના આઈક્યુ, વિચારશક્તિ અને નિર્ણય શક્તિમાં નોંધપાત્ર વધારો કરે છે. મારું નામ ડૉક્ટર સ્નેહલ કારિયા છે અને હું યુસીમાસ ઇન્ડિયાનો પ્રેસિડેન્ટ અને સીઈઓ છું. આજે અહીંયા ફતેગંજમાં અમારી જે 25 વર્ષ જૂની બ્રાન્ચ છે, અમે ગુજરાત ઓપરેશન્સ ચાલુ જ ફતેગંજ બ્રાન્ચથી, ફતેગંજ શાખાથી કર્યું છે. તો એ ફતેગંજના અમારું સ્ટેટ લેવલ કોમ્પિટિશનના જે બાળકો વિનર્સ છે, 10 કરતાં વધારે બાળક અહીંયા વિનર્સ છે. તો એ બાળકોને આજે અમે અહીંયા ટ્રોફી આપવા માટે સ્પેશિયલી હું અહીંયા ફતેગંજ બ્રાન્ચ પર આવ્યો છું. આ કોમ્પિટિશન એવું છે ને કે કોમ્પિટિશન યુસી માસનું એક કલ્ચર છે. એટલે નવા બાળકને મારે એ જ કહેવાનું કે તમે જ્યારે યુસી માસમાં જોઈન કરો ત્યારે ફક્ત એબેકસ એજ્યુકેશન અને મેન્ટલ એરેથમેટિક નહીં વિચારવાનું, એમ વિચારવાનું કે ઓવરઓલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય એક બચ્ચાનું. તેમાં કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીને ગુજરાતભરના બાળકો આવે. પછી નેશનલ કોમ્પિટિશન અમારી સપ્ટેમ્બરમાં મુંબઈમાં થવાની છે, 5મી અને 6મી સપ્ટેમ્બરે. તો સ્ટેટ લેવલથી પછી નેશનલ લેવલમાં જાય, પછી ઇન્ટરનેશનલ લેવલમાં જાય. આ રીતે યુસી માસનો એબેકસ બેઝ પ્રોગ્રામ કરી અને ઓવરઓલ માનસિક ડેવલપમેન્ટ થાય બચ્ચાઓનું, એને માટેનો આ પ્રોગ્રામ 4 થી 13 વર્ષના બાળકો માટે છે. નમસ્કાર, હું હેતલ રાઠોડ, યુસીમાસ ફતેગંજ સેન્ટર સીઆઈ. યુસીમાસ ફતેગંજ સેન્ટરની સ્થાપના 1999માં ઇન્ડિયા નેશનલ ઓફિસ દ્વારા કરવામાં આવી હતી, જે વડોદરાનું સૌથી જૂનું સેન્ટર છે. 2008થી 2012 સુધીમાં હાર્વર્ડ એન્ડ સ્ટેનફોર્ડ પ્રોફેસરો યુસીમાસ ફતેગંજની મુલાકાત લીધી હતી કે યુસીમાસના બાળકો આટલા ઇન્ટેલિજન્ટ અને મેથ્સમાં શાર્પ કેમ હોય છે. તો દર વર્ષે યુસીમાસ દ્વારા સ્ટેટ લેવલ, નેશનલ અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશન યોજવામાં આવે છે, જે આ વર્ષે વડોદરામાં સ્ટેટ લેવલ કોમ્પિટિશન યોજવામાં આવી હતી અને ફતેગંજના 20 બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાંથી 9 બાળકો ટ્રોફી વિજેતા છે. અને જેને સન્માનિત કરવા માટે ઇન્ડિયા હેડ ઓફિસથી સીઈઓ ડૉક્ટર સ્નેહલ કારિયા અને બિઝનેસ હેડ સિમ્પલી સીઓ સર હાજર રહ્યા હતા, જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. જો તમે